मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार मोक्षमार्गस्य नेतारं हेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 265 રાળજ ભાદરવા સુદ આઠમ વિક્રમ સંવત 1947 તારીખ 11/9/1891। જે ધન્ય દિવસે હે પ્રભુના દુહા લખાયા તે જ ધન્ય દિવસે તે જ ધન્યાતિથિ કે ત્યારે જ કૃપાળુદેવે ભક્તિ માર્ગમાં એક પીછું વધારે ઉમેર્યું તેમ શિરોમણી સમાન એક પદ લખ્યું। એ પ્રભુના દોહા પછી તરત જ યમ નિયમ પદ લખ્યું અને તે પદ તે જ જગ્યા તે જ ભૂમિ અને તે જ તિથિમિતિએ લખ્યું અને આપણને વળી પ્રભુશ્રીજીએ આજ્ઞા ભક્તિમાં મૂકેલું છે, એટલે કે ક્રમમાં મૂકેલું છે તેવા પદની વાત યથાશક્તિ વિચારવાની છે। આમ તો એ પ્રભુના 20 દોહામાં બધું જ આવી ગયું, બધું જ કહી દીધું, વિશેષ કાંઈ કહ્યું જતું નથી। છતાં કૃપાળુદેવને લાગ્યું છે, કેમ કે આગલો પત્ર ખીમજીભાઈને છે કે પ્રેમ જ્ઞાન ભક્તિ વિના શૂન્ય જ છે, એટલે કે જ્ઞાન જોઈએ છે પણ તમને ભક્તિ કરવી નથી, એટલે કે જ્ઞાનીમાં પ્રેમ છે, જ્ઞાનીના જ્ઞાનમાં પ્રેમ છે પણ જ્ઞાની પ્રત્યે ભક્તિ પ્રીતિ હોવી જોઈએ તે નથી। સત્પુરુષની પ્રતિનિધિ જે ખીમજીભાઈને કે બીજા કોઈને 100 ટચના સોના જેવી 100% યથાર્થ હોવી જોઈએ તેવી નથી। તો કૃપાળુદેવને થયું કે જીવો તો ભૂલેલા છે, ખબર નથી। જો મહાવીર સ્વામીએ ભૂલ શોધી કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જે ભૂલ જીવોની રહી ગઈ તે આગમમાં ઠામ ઠેક ઠેકાણે કહી અને પોતાને યાદ છે એ બોધ યાદ છે, પોતાનો અનુભવ છે, પોતે આચરણમાં મૂક્યો છે, ચરિતાર્થ કર્યું છે, તો કરુણા દૃષ્ટિથી એમ થયું, આ કરુણાશીલ સ્વભાવ હોવાથી નિષ્કારણ કરુણાશીલતાથી લખાઈ જાય છે કે જીવો ભૂલોમાં તમે શું ભૂલ કરી છે તે શોધી કાઢો, અમે બતાવીએ છીએ અને તમે શોધો ને તે પ્રમાણે આચરો। તો આપણે શરૂ કરીએ। પત્રાંક 265 તોટક છંદ। તોટક અથવા ત્રોટક બંને લખાઈ બોલાય છે, તે 12 અક્ષરનો અક્ષરમેળ છંદ છે અને બહુ મજાનો છે। કોઈ ગઢવીની અદાથી ગાતો હોય, કોઈ ચારણ એવી રીતે ગાતા હોય તો મસ્તક ઝૂકી જાય એટલો સરસ આ છંદ છે। યમ નિયમ સંજમ આપકિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો। યમ નિયમ સંજમ આપકિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો। વનવાસલિયો મુખ મૌન રહ્યો દૃઢ આસન પદ્મ લગાય દિયો। પહેલો જ શબ્દ મૂક્યો છે યમ। યમ એટલે શું, નિયમ એટલે શું અને સંજમ એટલે સંયમ એટલે શું? તો યમનો અર્થ શું કરીએ? યમ સંસ્કૃતમાં ધાતુ છે, ક્રિયાપદ છે ટુ કંટ્રોલ, એટલે કે નિયમન કરવું, અંકુશમાં રાખવું, કાબૂમાં રાખવું, તે યમ છે। અને યમ અને નિયમનો શું ફરક છે? તો કે યમ કહેતા આજીવન વ્રત ગ્રહણ કરીએ છીએ, કોઈ પણ નાનો નિયમ કે મોટો નિયમ, એમાં ખાસ કરીને વ્રતની વાત આવે છે, કેમ કે આજીવન છે એટલા માટે તેને યમ કહેવાય છે। જેમ કે પંચ મહાવ્રત છે તો એ યમમાં જાય છે। અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ 5 મહાવ્રત છે અને તેને યમમાં સમાવેશ કર્યો છે। તો હે ભગવાન, કૃપાળુદેવ કહે છે અને આપણે અહીંયા કહીએ છીએ એમના કહેવાથી કે અમે અનંતવાર જીન દીક્ષા ધારણ કરી છે। 166માં પત્રમાં મૂક્યું છે કૃપાળુદેવે કે અનંતવાર જીન દીક્ષા ગ્રહણ કરી, અનંતવાર આચાર્યપણું કર્યું, કંઈક જીવોને આત્માનો બોધ આપ્યો, તેમ છતાં આપણું કલ્યાણ થયું નહીં। કૃપાળુદેવે કર્યું એમ નહીં, કોઈ પણ જીવે, મોટાભાગના જીવો, કોઈ પણ જીવ અનંતવાર કર્યું છે। એમાં સંન્યાસ, ત્રિદંડી, તપસ્વી એ બધું પણ આવી ગયું અને જીન દીક્ષા પણ આવી ગઈ, તો પણ આપણું કલ્યાણ થયું નહીં। તો એ યમ પંચ મહાવ્રતનું પાલન કર્યું, દીક્ષા લીધી, સંયમ લીધો, ત્યાગી થયા અને તેમ છતાં આત્મા જ પામ્યા નહીં। તો દેવચંદ્રજી મહારાજ પણ કહે છે
કે સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માહે, ત્રસ્તાવર કી કરુણા કીની, જીવન એક વિરાધ્યો. કેટલા છકાય જીવની રક્ષા કરે, કેટલી બધી અહિંસા પાલન હોય, તેમ છતાં પણ સમ્યક દર્શન ન પામ્યા તો અમે મોક્ષે ગયા નહીં. જીવન એક વિરાધ્યો, તીન કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગ ન સાધ્યો, સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માહે. એટલે આટલા યમ અમે કરી લીધા છે, ભગવાનને કહીએ છીએ, કંઈ બાકી રાખ્યું નથી. આગળ જઈએ. પછી નિયમ, નાના મોટા નિયમ કરવામાં પણ બાકી રાખ્યા નથી. કોઈ પણ વ્રત નિયમ, થોડા સમય, થોડી મર્યાદા પૂરતો કોઈ પણ વસ્તુનો ત્યાગ અથવા કોઈ વસ્તુનું ગ્રહણ, ત્યાગ કોઈ વસ્તુ છોડી દેવી તે, અને ગ્રહણ તો કે હું આટલું વાંચીશ, આટલી ભક્તિ કરીશ, આટલી પૂજા કરીશ વગેરે કરીએ છીએ સંકલ્પ તે, તો એ પણ નિયમ કહેવાય. અને બીજા નિયમ કયા કહેવાય તો કે શ્રાવકના જે ગુણવ્રત, અણુવ્રત, શિક્ષાવ્રત છે એ પણ નિયમમાં જાય. આજીવન હોય તો યમ કહેવાય, અને જો થોડા સમય પૂરતા હોય તો નિયમ કહેવાય. બીજું શું નિયમમાં કહેવાય તો 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં આવે છે, શૌચ સંતોષ ને તપ ભલું, મનમોહન મેરે, સજ્જાએ ઈશ્વર ધ્યાન રે, મનમોહન મેરે. તો શૌચ લોભનો પ્રતિપક્ષી શબ્દ, શુચિ તન મન વચન કાયા ધન બધી, અને સાથે સાથે લોભનો પ્રતિપક્ષી કયો છે એટલે ત્યાં શુચિ કયું, શૌચ કયું. પછી સંતોષ, રાગ દ્વેષ રહિત દશા થાય, જે અવસરે જે પ્રાપ્ત થાય તેના વિશે સંતોષ રહે તે. પછી સજ્જાઈ કહીએ છીએ તે, તો શૌચ, સંતોષ અને તપ ભલું, જે કંઈ નાના મોટા તપ ત્યાગ કરીએ છીએ તે આવી ગયું. પછી તો કે સજ્જાઈ એટલે સ્વાધ્યાય, સંસ્કૃત ગુજરાતીમાં સ્વાધ્યાય શબ્દ છે, પ્રાકૃતમાં સજ્જાઈ કહીએ છીએ. સજ્જાઈ એટલે માત્ર ગાવાનું પદ એમ નથી, એટલે ત્યાં સ્વાધ્યાય કહી દીધો. નિયમમાં જાય છે આ. અને પછી ઈશ્વર પ્રણિધાન એટલે કે કંઈ પણ આત્માનું ધ્યાન, પરમાત્માનું ધ્યાન, ઈશ્વરનું ધ્યાન, એટલે કે પોતાના શુદ્ધાત્માનું ધ્યાન. તો આ બધા નિયમ છે. આવા નિયમ કરવામાં, પાળવામાં, ભવો ભવને યુગો યુગો સુધી કરવામાં મેં કોઈ કચાશ રાખી નથી, બાકી રાખી નથી. એટલા યમ કર્યા, એટલા નિયમ કર્યા. સંયમ પણ કર્યો. તો સંયમ શું છે તો કે સમ્યક પ્રકારે અંકુશમાં રાખવું, નાનું મોટું સ્વચ્છંદે નહીં, પણ જેમ તેમ નહીં, પણ સરખી રીતે સુવ્યવસ્થિત રીતે મેં સંયમ પણ લીધો. દીક્ષા લીધી, સર્વસંગ પરિત્યાગ કર્યો, ચારિત્ર પાલન કર્યું, નાનો મોટો જ્યાં જે સંયમ કહેવાય, સેલ્ફ રિસ્ટ્રેન્ટ જે કહીએ, આત્મસંયમ કહીએ, તે પણ મેં કર્યો. આ પકીયો, ત્યાં ભૂલ થઈ ગઈ. મેં કર્યો એનું અભિમાન, અને મેં મારી મેળે કર્યો, સ્વચ્છંદે કર્યો, નિજમતી કલ્પનાએ કર્યો, અથવા જેની પાસેથી લીધો કે કર્યો તે પણ આત્મજ્ઞાની કે સદગુરુ નહોતા, એટલે કે સ્વચ્છંદ આચાર જ થયો. મેં મારી મેળે કર્યો એટલે સ્વચ્છંદ, અને જેની પાસેથી માનો કે વ્રત નિયમ લીધા એ પણ આત્મજ્ઞાન પામેલા ન હોવાથી એ રીતે પણ સ્વચ્છંદ જ થયો. જ્ઞાનીની સાક્ષીએ કે જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી, એટલે યમ, નિયમ, સંજમ આપકીયો. મનમેળે કર્યો, આપમેળે કર્યો. આજે પણ આપણે કહીએ કે એમ જાતે ચાલીને કોઈ દીક્ષા લઈ લે છે તો સમાજમાં એનું એટલું સ્થાન રહેતું નથી, જીન શાસનમાં ગૌરવંતું લાગતું નથી, એમ જ થઈ જાય છે. સંઘની સાક્ષીએ ન લીધું, અથવા અંતરાત્માની સાક્ષીએ ન લીધું, અથવા તો આત્મજ્ઞાની સદગુરુની સાક્ષીએ ન લીધું, તો એમાં પણ દોષ કીધેલો છે. જીવને ગમે તેટલો વૈરાગ્ય હોય, પણ જે સ્વયં દીક્ષિત થઈ જાય છે એના માટે પણ લાગુ પડે છે. બાહુબલીજી જેવા બાહુબલીજી ભગવાનનું દૃષ્ટાંત યાદ આવે કે મારે ઋષભ પ્રભુને વાંધવા જતાં નાના 99-98 ભાઈઓને વાંધવું પડશે. એ 98 ભાઈઓ નાના છે એને વંદન કરવું પડશે. એટલે ઋષભદેવ ભગવાન પાસે ન ગયા, અને તેમની આજ્ઞાએ ધર્મ પિતા, સંસારી પિતા, આદ્ય તીર્થંકર એની પાસે, એની સમક્ષ, એની સાક્ષીએ દીક્ષા નહોતી લીધી, અને સીધું જ તપશ્ચરણ શરૂ કર્યું હતું. ચકલા, ચકલી, પશુ, પંખી કોઈ માળા બાંધી જાય કે વહેલા ઉગી ગયા, 12 મહિના સુધી ભૂખ્યા તરસ્યા, વૃક્ષની જેમ અડોલ તપ ધર્યું. વૃક્ષને તો એના મૂળિયામાંથી ગમે ત્યાંથી પાણી લઈ આવે, સિંચન પોષણ મળી રહે. બાહુબલીજી ભગવાનને એવું પણ ન હતું, એટલે કે એમ જ રહ્યા 12 મહિના, તો પણ કેવલ જ્ઞાન ન થયું. અંતે થયું, ઋષભદેવ ભગવાને જે બ્રાહ્મી સુંદરી સતી સાધ્વીજીને મોકલ્યા અને ગાયું કે ગજે ચડ્યા કેવળ ન હોય જો, અને પછી ગજ થકી વીરામોરા, ગજ થકી ઉતરો. પછી બાહુબલીજીને કેવળ જ્ઞાન થયું. આપણે માનના પાઠમાં, બાહુબલીજીના પાઠમાં યથાશક્તિ વિચાર કર્યો છે. સમજવાનું એમ છે કે માન કશાયનો અંકુરો, સંજ્વલન માનનો અંકુરો પણ ત્યાં રહ્યો છે, અને સ્વચ્છંદે મનમાની કરીને ઈચ્છા થઈ, મરજી પડી, ભરપૂર વૈરાગ્ય હતું
કે આ પંચમુષ્ટિ લોચ કરી નાખવું, જે મુઠ્ઠી ભાઈને મારવા માટે ઉગામી હતી તે ન કરતાં પંચમુષ્ટિ લોચ કર્યો આપણે જાણીએ છીએ. પણ નિજમતી કલ્પનાએ પ્રભુની, પિતાની, ગુરુની, આચાર્યની, ઋષભદેવ પ્રભુ બિરાજમાન છે તો એ તીર્થંકર દેવ પાસે જઈને દીક્ષા લીધી નથી, સંમતિપૂર્વક, આજ્ઞાપૂર્વક, પરવાનગીપૂર્વક લીધી નથી. તો કેવું પરિણામ આવ્યું આપણે સમજીએ છીએ. તો યમ, નિયમ, સંયમ બધા કર્યા છે, પોતાની મરજી મુજબ, ઈચ્છા મુજબ, સદગુરુ સત્પુરુષની, આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા વિના કર્યા છે. અને અનંત ભવોમાંય કર્યા, આ ભવમાં પણ કર્યા. પુનિ ત્યાગ બિરાગ અથાગ લયો. આ સંસાર પ્રત્યે અસારતા તો ઘણીવાર આવી ગઈ છે, એટલે બિરાગ, વૈરાગ્ય પણ ઘણીવાર લીધો. અથાગ, અંધરાધાર, અપરંપાર ત્યાગ ન લઈ શક્યો, અથવા તો એટલો ઊંડો કે એની ગહનતાનો ક્યાસ ત્યાગ નીકળી ન શક્યો, જે પરિણામ આવવું જોઈએ તે પામી ન શક્યો. વૈરાગ્ય તો હતો પણ આત્મજ્ઞાન નહોતું. એટલે ત્યાગ વિરાગ અથાગ લયો, વિરાગ અથાગ લયો. પણ શું કામ લીધો અને વૈરાગ્ય લઈને શું કામ કર્યું? તો કે સંસાર નિસાર લાગ્યો એટલે કર્યો. પણ તોય કલ્યાણ ન થયું એ પણ પ્રશ્ન છે. તો કે જ્ઞાન નહોતું. વનવાસ લિયો, મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો. વનવાસ પણ લીધો, ઘર સંસાર બધા જ પ્રત્યે અત્યંત વિરક્ત ભાવ આવવાથી મેં સંન્યાસ લઈ લીધો, દીક્ષા લઈ લીધી, અગર તો વનમાં ચાલ્યો ગયો. વાનપ્રસ્થાશ્રમ પણ લઈ લીધા, અત્યાર સુધીમાં ઘણા લીધા, અભાવમાં પણ લીધા. મુખ મૌન રહ્યો, વચન ઉપર કંટ્રોલ કરવા માટે મેં મૌન લઈ લીધું. બહિર્વાચાનો ત્યાગ કરી દીધો, કોઈ સાથે કાંઈ બોલવું નહીં, ન બોલવામાં 9 ગુણ. દૃઢ આસન પદ્મ લગાય દિયો, એટલે કે કાયાથી પણ સ્થિરતા લાવવા માટે, આસનની જમાવટ થાય એટલા માટે સ્થિરતા આવે, જેથી કાયાની સ્થિરતા, તનની સ્થિરતા, તો કદાચ મનની સ્થિરતા આવે, એમ કરીને મેં પદ્માસન લગાવવામાં પણ કંઈ બાકી રાખ્યું નથી. દૃઢપણે લગાવી દીધું. કલાકો સુધી રહ્યા, દિવસો સુધી રહ્યા છે એવા પણ યોગી આજે ક્યાંક ક્યાંક કોઈ છે. તો પહેલાં પણ આપણે પોતે આવા થઈ ગયા. હવે અહીંયા જે કાંઈ કીધું છે કે તપ વગેરે પણ કર્યું છે, તો તપ કેવી રીતે કર્યું છે એની પણ વાત લઈએ. કે પંચાંગની તપ પણ કર્યું છે. પંચાંગની કોને કહેવાય? તો કે ચારે દિશામાં અગ્નિ હોય, એટલે આપણી ચારે તરફ હોળી જેમ હોય છે તેમ, અને વચ્ચે ઊભા રહેવાનું, અને માથે પ્રખર સૂર્યનો તાપ, મધ્યાહ્નનો તાપ હોય અથવા આખા દિવસનો તાપ હોય, 8-8 કલાકનો હોય, ભરપૂર તાપ. મધ્યાહ્નની 2-3 કલાક આવી ગઈ તો બીજી બધી કલાકો તો આવી જ જાય છે, અને એવી રીતે તપીને ઊભા રહ્યા હોય તે પંચાંગની તપ કહેવાય છે. બીજી રીતે વેદાંતમાં અથવા તો ઉપનિષદમાં ઉપનિષદકારો પંચાંગની તપ કહે છે. 5 અગ્નિને બોલાવે છે. કઈ રીતે? તો કે અન્વાહાર્ય, પચન, આહ્વાનીય, ગાર્હપત્ય અને સાવસત્થ. એટલે આ 5 અગ્નિનું આહ્વાન કરે છે. એટલે 5 પ્રકારના અગ્નિ જ છે અને એની વચ્ચે ઊભા રહે છે. કેટલીક વાર આપણે જાણીએ છીએ કે કોઈ બળબડતી આગ વચ્ચે રીતસર બળબડતી આગ હોય અને ઘણા ફૂટ, ઘણા મીટર લાંબી હોય અને એના પર ચાલ્યા જતા હોય. કોઈ સ્પેશિયલ કપડાં ન હોય, કોઈ એસ્બેસ્ટોસ વાપર્યું ન હોય, કાંઈ ન હોય, એમ જ આપણી જેમ ઊભા હોય ને ચાલ્યા જાય તો બધાને ચમત્કાર લાગે, રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કર્યું એવું લાગે, વગેરે વગેરે. તો એવું પણ કદાચ આપણે કરી ચૂક્યા છીએ. આવા તપ પણ કરી લીધા છે. વનવાસ રહ્યા છીએ અને તપ પણ વેઠ્યા છે, સહન કર્યું છે. તો પણ શું થાય છે આગળ? મન પૌન નિરોધ સ્વબોધ કિયો. મનની સ્થિરતા માટે પૌન એટલે પ્રાણ, એટલે વાયુ, એટલે અહીંયા શ્વાસોચ્છ્વાસ. મેં શ્વાસોચ્છ્વાસ પણ રોક્યા. પૌન શબ્દ છે એ જુદી જાતનું હિન્દી છે, એટલે એવી ભાષા મૂકી છે, એ જમાનાની હિન્દી છે. તો પૌન, પવન, સુંદરદાસજી વગેરે વાપરતા તે છે. તો કે પવન શું? પવન. પવન શું? હવા. શ્વાસ લઈએ છીએ તે અને મૂકીએ છીએ તે. તો કે મેં પ્રાણાયામ કર્યો, શ્વાસ રોક્યો. મનની સ્થિરતા માટે આ બધા શ્વાસ રોકી જોયા. કુંભક, રેચક, પૂરક પ્રાણાયામ કર્યા. નિરોધ કર્યો, એટલે એ પ્રાણને અંકુશમાં રાખ્યા અને મનને પણ અંકુશમાં રાખવું હતું એટલે કર્યું. સ્વબોધ કયો, મેં મારી મેળે મારી જાતને રાપણથી વાત કરીને કહી દીધું, તું થોડાક શ્વાસ રોક, થોડાક પ્રાણાયામ કર, થોડોક ત્યાગ કર, તો એમ ચાલે બાલે નહીં. એટલે મન પૌન નિરોધ સ્વબોધ કયો. આજે જેમ યોગા ચાલ્યું છે તેમ ધ્યાન સસ્તું, યોગ સસ્તા થઈ ગયા. પણ તેમ તો પરમાત્મા સાથે પ્રાપ્તિ થતી નથી, પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. તો નિરોધ કહેતા અંકુશમાં લાવવા માટે કર્યું, કંટ્રોલમાં કરવા માટે કર્યું. પણ સ્વબોધ, મને આમ આત્મા પ્રાપ્ત થઈ જશે, મને આમ ધ્યાન લાગી જશે, મને આમ સમ્યક દર્શન થઈ જશે, મને આમ આત્મજ્ઞાન થશે, આમ કાયોત્સર્ગમાં સ્થિર થતાં હું ભગવાનના દર્શન કરી શકીશ અને હું એ જ પરમાત્મા એ રૂપ થઈ જઈશ, એવો કોઈક ભાવ કર્યો. પણ દ્રવ્ય પ્રાણાયામથી માન્યું, શ્વાસોચ્છ્વાસ રોકીને, મન સ્થિર કરીને
અને એવા બધા પ્રયોગ પણ ઘણા કર્યા. એમાં સ્વબોધમાં ખાસ કહી દીધું છે કે પોતાની મરજી કલ્પનાથી જેમ વાંચીને સાંભળીને જાણીને પોતે પોતાની મેળે ડાયો થઈને કર્યું એમ સ્વબોધ કયો, સાદી ભાષામાં લખ્યું છે. હઠ જોગ પ્રયોગ સુતાર ભયો. એવી રીતે મેં હઠયોગના પ્રયોગમાં ઝુકાવી દીધું, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, રાજયોગ. પણ મને થયું કે હઠયોગ કરું. હઠયોગના પ્રયોગ પ્રમાણમાં સહેલા એમ લાગે, કેમ કે દેખીતી રીતે બાહ્ય ક્રિયા છે, પેલી અંતરક્રિયા છે, અંતર પરિણતિ થઈ શકતી નથી, એટલે બાહ્ય ક્રિયામાં રાચી રહ્યા. એટલે હઠયોગ દેખાય છે, કસરત દેખાય છે પોતાને, તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ત્યાર પછી પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ જે યોગના 8 અંગ છે તે પ્રમાણે હું એક પછી એક કંટ્રોલ કરતો ગયો. યમ નિયમ આવી ગયું, આસન આવી ગયું, પછી પ્રાણાયામ આવી ગયું, પછી પ્રત્યાહાર આવે છે. એટલે કે હું બધું છોડતો જાઉં છું, આ 4 પ્રકારે કરતો જાઉં છું. અષ્ટયોગના જેટલા પ્રયોગ થાય એટલા કર્યા. એમાં તો કેવી કેવી વિધિ હોય છે, કેવી કેવી ક્રિયા હોય છે. જીભ કાપીને ખેચરી મુદ્રા કરે, સ્રોતસ્વીર ને ભટ્સની ને કેટલી બધી ક્રિયા, યોગની ક્રિયા એ હઠયોગમાં પડવા જેવી નથી. તેમ છતાં કોઈના કહેવાથી આજ સુધીમાં અને આજે આ ભાવમાં પણ કંઈ ને કંઈ એવા પ્રયોગ કર્યા. હઠયોગ પ્રયોગ કરવામાં કોઈ બાકી રાખ્યું નથી. યોગની પહેલાં આવે તે પ્રયોગ. સુતાર ભયો, એની સાથે મેં એકતારતા કરી, એકતાંતા કરી, તલ્લીન થઈ ગયો કે મારે એ જ કરવું છે, તેનાથી જ કલ્યાણ છે. ઘણા તો કેટલાક વર્ષ કાઢી નાખે છે, 10-10 વર્ષ, 20-20 વર્ષ આ યોગિક સાધનામાં ગાળે છે. હિમાલય ઉપર પણ જતા રહે છે અને બીજે પણ એકાંતમાં સાધના કરે છે અને કાયાવરોહણ, કાયાકલ્પ કરી નાખે છે. અને કંઈક જુદી જ ખુમારીથી પણ રહેતા હોય છે કે આ કાયાને મારે પાડવી હોય તો પાડી દઉં અને કોઈને પુનર્જીવન આપવું હોય તો આપી શકું, એવી ખુમારી આ હઠયોગીને હોય છે. કે કોઈને પુનર્જીવન કોઈ આપી શક્યું નથી. જૂની વાર્તા કથામાં આવે એ આખ્યાયિકા છે, એ કથા છે, દૃષ્ટાંત છે. એટલી ત્રેવડ છે આત્મામાં, એટલી શક્તિ છે એમ બતાવું છે, પણ કોઈને જીવન આપી શકે નહીં. તેમ છતાં એમ કહે છે કે અમે મળા બેઠા કરી શકીએ હઠયોગના પ્રયોગથી. અમે કોઈ પણ શબને ઊભો કરી શકીએ એમ છીએ, કોઈ પણ જીવને ઊભો કરી શકીએ એમ છે, મરેલાને સજીવન કરીએ છીએ. ત્યાં બોધ જુદો છે કે મરેલા ક્ષણે ક્ષણે વિભાવ મરણ તો છે જ, એને સ્વભાવના ભાન માણી દે છે. એટલે કે જ્ઞાની પુરુષો એવો સદબોધ કરે છે કે જેથી જીવોનો દર્શનમો જાય છે અને જે મરી રહ્યા હતા, વિભાવ પરિણતિ આજે કરી રહ્યા છે, એમાંથી આપણે સ્વસ્વભાવના ભાનમાં આવી જઈએ છીએ. તે અર્થમાં સજીવન કરે છે અને એ સજીવન મૂર્તિ છે. બાકી તો જ્ઞાની પુરુષો કહે છે કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ નથી. તો આપણને હાલતા ચાલતા શબ કયા છે, હાલતા ચાલતા મળા કયા છે. તો મેં હઠયોગના પ્રયોગમાં આટલી બધી તલ્લીનતા કેળવી અને આટલું બધું કરી છૂટ્યો. જપ ભેદ જપે તપ ત્યોહી તપે. હવે જાપ જપવામાં પણ કાંઈ બાકી રાખ્યું નથી. લગાતાર અખંડ, તમે કહો કે 10 વર્ષ સુધી 24 કલાક રાતને દિવસ જાપ જપીએ તો એવા પણ જાપ જપી લીધા. એવું બધું પણ કરેલું છે. જેટલા પ્રકારના દુનિયામાં જાપ હોય એ બધા જ જપ, તપ, મંત્ર, યંત્ર, તંત્ર બધું કરી ચૂક્યો છું. ભેદ લખ્યું છે, રહસ્ય પ્રાપ્ત થાય પણ કે નહીં, પણ જેટલા પ્રકારના હોય તે બધા, એટલે આપણે ભેદ કહીએ છીએ. એટલા જપી લીધા. તપ ત્યોહી તપે. પંચાંગની તપ પણ તપી લીધું. તો જ્ઞાની પુરુષ કે સદગુરુ હજુ થયા નથી તો અસદગુરુ છે, કુગુરુ છે એમ કહેતા નથી, પણ જ્ઞાની થવાના માર્ગે છે. તે બધા એમ પણ કહે છે કે પંચાચારનું પાલન કર્યું છે. પંચાચાર શું? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. આ 5 આચારનું પાલન કરે તે સાધુ સાધ્વી, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ સાધ્વી ભગવંત. તો એ બધાને પંચાંગની તપ કીધું, પંચાચારનું પાલન કીધું. પણ પંચાચારનું પાલન આત્મજ્ઞાન સહિત સમ્યક દર્શનપૂર્વક નથી કર્યું. આટલું કર્યું છે તો પણ જોઈએ તેવું કાંઈ થયું નહીં, કલ્યાણ થયું નહીં. આમાં કહી દીધું 6 બાહ્ય તપ, 6 આભ્યંતર તપ. એ 12 પ્રકારે તપશ્ચર્યા કરી. કોઈક વખત નિદાન એટલે નિયાણાપૂર્વક કરી હશે કે આમ થજો તો મને આમ મળજો. શ્રી કૃષ્ણ પરમાત્મા ભવિષ્યમાં તીર્થંકર દેવ થવાના છે તેઓ શ્રી એક જમાનાના વાસુદેવ, તેમણે પણ નિયાણું કર્યું હતું. એટલે એટલા સૌંદર્યવાન થયા તો સૌંદર્ય, પોતાનું રૂપ સૌંદર્ય જ પોતાનું દુશ્મન બન્યું, આત્મકલ્યાણમાં આડે આવ્યું છે. તો એ શ્રી કૃષ્ણ મહારાજ એવી રીતે જેણે દ્રૌપદીજી નિયાણું બાંધ્યું તો એક સાથે 5 પતિ મળ્યા. તો આવા બધા ભાવ કરવાથી નિયાણું બંધાય છે. એકેય ભાવ કરવાના નથી, નિયાણાના ભાવ તો કરવાના જ નથી. એટલે કે નિદાન અને મિથ્યાત્વ શલ્ય રહિત તપશ્ચર્યા કરવું જોઈએ, તે કર્યું નથી. કોઈને કોઈ નિષ્કામ ભક્તિને નિષ્કામ તપ હોવું જોઈએ તેવું કર્યું નથી. કંઈ ને કંઈ એષણા, અપેક્ષા, માગવાનું, બદલો એવું રાખ્યું છે. અને ઉર્સે હી ઉદાસી લહી સબ પે.
મારા ઉર ઉદ્યાન કે નંદનવન થવાના બદલે બગીચા થવાના બદલે ઉદાસીનતાની આગ જ હતી. શું કામ? તો કે સંસાર અસાર લાગતો હતો. પહેલાંય લાગ્યો છે, આજે લાગે છે. તો સંસાર અસાર લાગ્યો એટલે હું ઉદાસ હતો. ઉદાસી લહી સબ પે, હું બધાથી, બધામાંથી, બધે જ ઉદાસ અને ઉદાસ હતો. એક જગ્યા એવી નહોતી કે જેમાં મને કંઈક આશાથી જીવવું. આશા ત્યાં વાસા. તો આશા વિનાનો નિરાશ ભાવે અને ઉદાસ ભાવે જ જીવ્યો. ઉદાસીનતા તો વૈરાગ્યની અધ્યાત્મની જનની છે. તો એ તો આપણને આત્મજ્ઞાન પ્રત્યે લઈ જાય. પણ અહીંયા આત્મજ્ઞાન શું, વૈરાગ્ય શું, એ તો ખબર જ નથી. ખાલી કાંઈ ગમતું નથી, કાંઈ કરવું નથી, કાંઈ બોલવું નથી, કાંઈ જોઈતું નથી એવો ભાવ રાખ્યો. તો ખાલી ઉદાસીનતાનું કોઈ કામ નથી. એટલે એવી ઉદાસીનતા પણ મેં ઘણી કરી. કાંઈ કરવામાં બાકી રાખ્યું નથી. કૃપાળુદેવે કાંઈ કહેવામાં બાકી રાખ્યું નથી. શબ્દ શાસ્ત્રને કે નહીં ધારી હિયા. આટલો વૈરાગ્ય હોવા છતાં, આટલું તપશ્ચર્યા હોવા છતાં, બધું કરી લીધા હોવા છતાં જ્ઞાનની વાત મૂકી કે હજુ પામ્યો નહીં. સબ શાસ્ત્રને કે એકેય શાસ્ત્ર બાકી રાખ્યું નથી. બધી પ્રકારના, બધા દર્શન, બધા મત, બધા ગચ્છ અથવા દુનિયામાં જેટલા શાસ્ત્ર અવેલેબલ હોય તે બધા જ શાસ્ત્ર એના નહીં ધારી લીધા. હૈયામાં મેં એના નહીં ધારી લીધા. નહીં શું? તો કે નહીં કહેતા જે દાર્શનિક મત અથવા સિદ્ધાંત કહીએ છીએ તે એક શાસ્ત્રને શું કહેવું છે તે બધા સિદ્ધાંત, એટલે જે અપેક્ષા એ કહેતા હોય, જે દૃષ્ટિબિંદુથી કહેતા હોય, શુદ્ધ નહીંથી, અશુદ્ધ નિશ્ચય નહીંથી, દ્રવ્યાર્થિક નહીંથી, પર્યાયાર્થિક નહીંથી, અથવા તો નિશ્ચય નહીંથી, વ્યવહાર નહીંથી, અથવા તો નહીં અને પ્રમાણથી. પણ અહીંયા નહીં શબ્દ લખ્યો છે. મેં પ્રમાણથી જાણ્યા નહીં, જ્ઞાનપૂર્વક જાણ્યા નહીં, જ્ઞાની પાસેથી જાણ્યા નહીં. જાતે વાંચી લીધું, વિચારી લીધું અને માની લીધું કે મેં તો ષટ્દર્શનનો અભ્યાસ કર્યો છે, મેં તો બધા શાસ્ત્રો વાંચ્યા છે. મત મંડન ખંડન ભેદ લીએ. વળી શાસ્ત્ર વાંચીને શું કહ્યું? બસ પોતાનો મત મંડન કર્યો, પોતાના મત શણગારવું, પોતાનો મત આરોપ્યો અને સામાના મતનું હંમેશા ખંડન કર્યું. એટલે કે ખંડન મંડન માટે જ મેં શાસ્ત્રો વાંચ્યા. અને આમ કેવું છે અને આમ કેવું છે, પણ મને આમ લાગે છે, એમ કરીને મેં ખંડન મંડન કર્યું. અને જે બીજો પ્રતિપક્ષી હતો એને હંમેશા હરાવ્યો જ છે. વાદી અને પ્રતિવાદી, પક્ષી અને પ્રતિપક્ષી. તો પક્ષી તરીકે મેં કયો પક્ષ લીધો? હંમેશા હરાવ્યો, બીજાનો વિરોધ જ કર્યો. આવી જાઓ અને કટ અને તરત જ પછી નવી બધી ધજા બાંધી. તો શાસ્ત્રાર્થ કંઈ વાદ વિવાદ માટે નથી. વિદ્યાનું અધ્યયન સા વિદ્યા યા વિમુક્તએ, મોક્ષે લઈ જાય એટલા માટે ભણવાનું હતું. એની બદલે મેં આ પ્રમાણે કર્યું. વહ સાધન બાર અનંત કિયો. આવા બધા સાધન તો મેં અનંતી વાર કર્યા છે. તદપી કછુ હાથ હજુ ન પર્યો. તો પણ હજુ મારા હાથમાં કંઈ આવ્યું નથી. ન પર્યો એ જૂની ગુજરાતી છે અને જૂનું હિન્દી મિક્સ છે, ગુજરાતી હિન્દી. તો કે ન પર્યો એટલે ન પાયો, ન પ્રાપ્ત થયો, ન પામ્યો. કાંઈ જ મારા હાથમાં આવ્યું નથી. કાંઈ જ ના આવે એવું બને. આટલું બધું કર્યું ને પણ નથી જ આવ્યું. કાં તો શુભ ભાવનો ઢગલો થઈ ગયો, કાં તો અશુભ ભાવનો ઢગલો થઈ ગયો. અત્યંત શુભ ભાવ થઈ ગયા તો દેવગતિમાં ગયો, વળી અશુભ ભાવ થઈ ગયા તો નરક ગતિમાં ગયો, અને બંને વચ્ચે હતું તો તિર્યંશમાં ગયો. બેલેન્સ તો કોઈ દિવસ થયું જ નહીં કે જેથી મને દેવોને દુર્લભ એવો મનુષ્ય ભોગ મળે. એટલે મને આ બધામાંથી હું પાર પામ્યો નથી. મનુષ્ય ભવની જ દુર્લભતા, એમાં આટલું બધું કરી લીધું છે તો પણ હજુ પાર પામ્યો નથી. अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से. હવે તું વિચાર કે આથી કંઈક જુદું રહ્યું છે, આથી કંઈક બીજું રહ્યું છે. એમ કેમ વિચાર કરતો નથી? મનમાં તો વિચાર આવવો જોઈએ, ઊભવો જોઈએ કે આથી કંઈક બીજું છે. કચ્છું ઓર રહા ઉન સાધન છે. કચ્છું પાયું નહીં, કંઈ વાંધો નહીં, કંઈ મળ્યું નહીં, પણ કંઈક એવું બાકી રહી ગયું છે. કાંઈ કહેવું જોઈએ. આપણે જેમ કહીએ ને કે એમનામાં આવું કાંઈક છે કે જે સ્પર્શે છે, આમનામાં આવું કાંઈક છે જે જરાય ગમતું નથી, આમાં કોઈક અવગુણ એવો છે, આમાં કોઈક સદગુણ એવો છે. એમ જેમ વાત કરીએ છીએ તેમ આમાં કાંઈક એવું છે કે મારું કાંઈક બાકી રહી ગયું છે. તો આ સાધન સિવાયનું શું સાધન બાકી રહ્યું છે? આપણે ગઈકાલે હે પ્રભુના દોહામાં જ ઘણું કરીને વિચારતા હતા કે વેદાંત એમ કહે છે કેટલાક બહિરંગ સાધન છે, કેટલાક અંતરંગ સાધન છે. તો બાહ્ય સાધનની વાત મૂકી દીધી, આંતરિક સાધનની વાત મૂકી દીધી. એમાં ષટ સંપત્તિ પણ આવ્યું કે વૈરાગ્ય જોઈએ, વિવેક જોઈએ, સાથે સાથે બીજા પણ ગુણો જોઈએ. તિતિક્ષા જોઈએ, શંકાનું નિવારણ થાય એટલે સમાધાન જોઈએ, શ્રદ્ધા જોઈએ, એમ કેટલાય સાધન જોઈએ. પછી બહિરંગ સાધન, પછી અંતરંગ સાધનની વાત. અને અંતરંગ સાધનમાં સાક્ષાત અંતરંગ સાધન કયું જોઈએ? તો કે શ્રી સદગુરુ મુખ્ય શ્રવણ, શ્રી સદગુરુ મુખ, શ્રી સદગુરુદેવનું મહાત્મ્ય સ્વીકાર્યું છે.
અહીંયા પણ એમ જ વાત આવીને ઊભી રહી કે કछु ઓર રહાઉ ન સાધન છે, આ સાધન સિવાયનું કંઈક સાધન બાકી રહી જાય છે. બિન સદગુરુ કોઈ ન ભેદ લહે, મુખ આગ લહે કહ બાત કહે. સદગુરુ સિવાય કોઈ પાર પામતો નથી, કોઈ ભેદ પામી શકાતું નથી, કોઈ રહસ્ય પ્રાપ્ત થતું નથી. સમ્યક દર્શન કેમ થાય તો સીધી સાદી વાત આવે છે, સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મનું ઓળખાણ. સાચા ગુરુનું ઓળખાણ હોય તો જ સાચા દેવ અને સાચા ધર્મ મળે. આજ સુધીનું સ્વરૂપ વિશેનું જે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, જુદી ખોટી માની લીધેલી માન્યતા છે, એ મુકાવે કોણ, એ છોડાવે કોણ? તો કે માન્યતા મુકાવનારા, ખોટી માન્યતાથી છોડાવનારા હે પ્રભુ, હે સદગુરુદેવ આપ જ છો. અહીંયા પ્રભુ કહીને ગૂંચવાડો ઊભો કરવો નથી, પણ હે સદગુરુદેવ તમે જ છો. માટે તો સદગુરુને આપણે એકલું સદગુરુ નહીં કહેતા, સદગુરુદેવ કહીએ છીએ. સદગુરુદેવ કી જય બોલીએ છીએ, એકલા સદગુરુની કહેતા નથી. કેમ કે ગુરુ છે એમાં દેવત્વ સમાયેલું છે, દેવતત્વ સમાયેલું છે, એમાં ધર્મતત્વ પણ સમાયેલું છે. માટે પ્રાતઃકાળની ભક્તિમાં કહીએ, સદગુરુ પદ મેં સમાત હે, અરહંત આદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. મુખ આગલ હે કહ બાત કહે. એટલે શું કે સદગુરુના મુખમાં જ રહેલું છે, એટલે એના મુખેથી જે કંઈ બોધ છે તે શ્રવણ કરીએ છીએ, આપણને કાંઈ પણ કહીએ છીએ તે સદગુરુના મુખની પાસે જ છે. બીજું શું છે તો કે મુખ આગળ છે, એટલે કે આપણું મોઢું કે આપણું મુખ એની પાસે જ છે. આપણે જેમ કોઈ વાત કહીએ છીએ કે તારી પાસે જ છે, તું લઈ લે, 1 સેન્ટીમીટર દૂર છે, 1 મિલીમીટર દૂર છે, 1 ફૂટ દૂર છે, હાથ વેતમાં છે, તારી બાજુમાં જ છે, અડોઅડ છે, તને સ્પર્શીને રહેલું છે, તારી પાસે રહેલું છે, તારી અંદર રહેલું છે. એમ કહે છે કે મુખ આગળ હે. મુખની આગળ મોઢા પાસે સાવ સન્મુખ રહેલું છે. ખરેખર તો સત એક પ્રદેશ પણ અસમીપ નથી, પણ દૂર લાગે છે એ જીવનો મોહ છે, અને એ મોહ મુકાવે છે, એ વિષાદ મુકાવે છે. શ્રી કૃષ્ણજીએ અર્જુનજીનો મુકાવ્યો, તેમ સદગુરુદેવ કૃપાળુદેવ અનન્ય શરણના આપનાર એમ કહીને આપણને મુકાવે છે. એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. તો કે એ સદગુરુદેવ જ કહે છે કે હું શું વાત કરું, મુખ આગળ હે કહ બાત કહે. અહીંયા ગુરુના મુખે આ વચન મુકાયેલું છે કે હે શિષ્ય, હે જીવો, હું તને શું વાત કરું, કેવી રીતે વાત કરું, શું વાત કરું, એમ નહીં. હે પ્રભુ શું કહું, શિષ્યો કહે છે. અહીંયા ભગવાન લખે છે, ગુરુદેવ લખે છે કે તને કઈ વાત કેવી, કહ બાત કહે. મોઢા પાસે જ છે અને તું બીજે જાય છે કે બીજું કરે છે, તારી પાસે જ છે ને બીજે જાય છે. એટલે કે મુખરસ રહેલો છે, એ પણ અર્થ થાય કે મોઢામાં તાળવામાં જે બ્રહ્મરસ રહેલો છે, જે આત્મરસ રહેલો છે, જે સુધારસ રહેલો છે, કે આત્માનો અનુભવ થતાં, આત્માનો આનંદ વેદાતા ત્યાંથી જે મીઠું કંઈક અમૃત જેવું રસ ટપકવા માંડે છે. તો રીતસર પાણી ટપકે છે એવી રીતે આપણને દેખાતું નથી, પણ એ રસના ઘૂંટડા છે. જેમ આપણને થૂક ગળે ઉતારી જઈએ ને કોઈ વાર એકદમ શાંતિ લાગે છે, એવી ક્ષુલ્લક વાતમાં લાગે છે, તો આત્માની વાત છે. એમાં જ્યારે મન વિશ્રામ પામે છે, મન અનંતકાળથી ટક્યું નથી, અટક્યું નથી, એ એક જગ્યાએ અટકે છે અને એમાં ટકી જાય છે, આત્મામાં ટકી જાય છે, ઉપયોગમાં ટકી જાય છે, ઉપયોગમાં સમાય છે, આત્માના આનંદમાં આવે છે. તો તે વખતની જે દશા છે એની હું શું વાત કરું. મુખ આગળ હે કહ બાત કહે. તારા મોઢા પાસે જ રહેલું છે, તારી પાસે રહેલું છે, તારા મુખમાં રહેલું છે, તારા અંદરમાં, હૃદયમાં, જ્યાં કયો તે અંતરમાં રહેલું છે, તેની વાત કરે છે. પણ એ સદગુરુ સિવાય કોઈ જાણતું નથી. એવો ભેદ, એવો રહસ્ય, એવું આંતરું તફાવત કોણ કહે છે? તો કે સદગુરુ કહે છે કે કોઈ તફાવત નથી, મારો અને તારો આત્મા એક જ સરખો છે. મારી પાસે જે જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે પરમાત્મા પાસે છે, અને એ તારી પાસે છે. માત્ર બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એટલો ભેદ પડે છે, પણ જે કાંઈ છે તે તારી પાસે જ છે. કરુણા હમ પાવત હૈ તુમ કી, વહ બાત રહી સુગુરુ ગમ કી. હવે દયા આવે છે ગુરુદેવને, એટલે સદગુરુદેવ કહે છે કરુણા, અમને કરુણા આવે છે. હમ પાવત હે તુમ કી, તમારી અમને દયા આવે છે. વો બાત રહી સુગુરુ ગમે. હવે વાત તું પાકી કરી દે, તું મનથી વાંચી લીધેલો નિશ્ચય ખોટો માનજે, મનથી ધારી લીધેલું ખોટું માનજે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો છે, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે તો સમ્યક દર્શન થાય છે. કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન છે, એક પત્રમાં મૂકેલું છે. તો અહીંયા આપણને એમ સમજાય છે કે ભગવાનને દયા આવતી હોવાથી કહે છે કે એ વાત સુગુરુગમની છે. ગુરુગમની છે, વળી સુગુરુગમની છે. તો આ ગુરુગમ શું છે?
તો કે ન પાવેંગે ભેદ વેદ મેં કિલી ગુરુ કે હાથ. તું ગમે તેટલો ઉપરથી નીચે પછડાઈશ પણ તને વેદ વેદાંતનું કે શાસ્ત્રોનું કે જીનાગમનું જ્ઞાન નહીં થાય, આત્મજ્ઞાન નહીં થાય. શું કામ? ન પાવેંગે ભેદ વેદ મેં. જે જળ ચેતનનો ભેદ છે, દેહ આત્માનો ભેદ છે, એ પુસ્તકમાં કે શાસ્ત્રોમાંથી નહીં મળે. એમ નથી. એમ કૃપાળુદેવે આપણને કહી દીધું કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. રોજ ગાઈએ, રોજ બોલીએ, પણ એમ નહીં. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ સદગુરુ મુખે શ્રવણ કરીએ, સદગુરુ સમજાવે ત્યારે માની લઈએ તો બરોબર છે. અને એ વાત ગુરુગમની રહી છે. એટલે પ્રશ્ન એમાં આવ્યો કે ગુરુગમ એટલે શું? કોને કહેવાય ગુરુગમ? તો કે ગુરુ પાસેથી જે ગમ મળે, જે સમજણ મળે, જે બોધ મળે તેનું નામ ગુરુગમ. તો એ તો સીધી સાદી વાત થઈ. પછી ઘણીવાર એમ કહીએ છીએ કે ગુરુ મંત્ર શું છે? ગુરુ મંત્ર એટલે કે ગુરુગમ એટલે શું? સ્પેશિયલ પડીકી હોય, સ્પેશિયલ સમયે, સ્થળે, સંજોગમાં આપણને કંઈ અમુક મુહૂર્ત કાઢીને કંઈક મંત્ર આપે, કંઈક દીક્ષા આપે, કંઈ લખીને આપે કે પડીકી આપે, એમ નથી. તો ખરેખર ગુરુગમ શું છે વિચારવા જેવું છે. તો કે જે નિશ્ચય થાય છે તે જ ગુરુગમ છે. ગુરુગમ કહેતા ગુરુ પાસેથી બોધ સમજણ થાય છે, પણ ગુરુગમ શું? તો કે નિશ્ચય. તો કે મારે કલ્યાણ કરવું જ છે, માત્ર મોક્ષ અભિલાષ, કલ્યાણનો નિશ્ચય એ દૃઢત્વ છે જ નહીં. સાઈડમાં થોડુંક થાય તો આત્મકલ્યાણ કરવું, બાકી જમવું જ છે, ભૂખ લાગી છે, પાણી પીવું છે, ગમે ત્યાંથી તરસ્યો છું ને પાણી પીધે જ છૂટકો, નહીંતર મરી જઈશ, ગળું સુકાય છે, તરફડું છું, એવું થતું નથી. જો એવું થાય અને પછી ઝૂરણા પછી જે થાય એટલે કે નિશ્ચય થાય, દૃઢ નિર્ધાર થાય, તો એ પણ ગુરુગમ જ કહેવાય. નિશ્ચય થયો. બીજો ગુરુગમ કે આ જ ગુરુ, આ જ સત્પુરુષ અને તેની પાસેથી મને ચોક્કસ મળશે, અચૂક મળશે, અચૂક ઉપાય, અમોઘ ઉપાય એની પાસે જ છે અને તે આપશે તો જ થશે, બાકી નહીં થાય. હું જાતે કરીશ તો કોઈ સંજોગોમાં કોઈ હિસાબે મળવાનું નથી. એવું જ્યારે ગમ પડે એટલે કે એવું અક્કલ આવે, એવું ભાન થાય, એવી ઝૂરણા થાય, એવું જ્ઞાન થાય અને એવી પ્રતીતિ આવે. છેલ્લે શબ્દ પ્રતીતિ પર જાય છે ત્યારે એમ થઈ જાય કે હવે મને થશે, હવે મને મળશે. ગુરુ અને ગમ, સત આત્મા. શું ગુરુગમ છે એનો અર્થ કરીએ. શું અને સત બંને સાથે જાય તો સત કહેતા આત્મા, અને નિશ્ચયથી આત્મા એ જ ગુરુ છે. પોતાનો આત્મા પોતાનો ગુરુ છે. એ જે ભાન કે ભાવ છે તે ગુરુગમ છે. ગુરુગમ એટલે કોઈ બધાએ માની લીધેલું છે, મોટા ભાગને માની લીધો છું કે કોઈ ગુરુ ચાવી છે, માસ્ટર કી છે, પણ એ જ છે નિશ્ચય, એ જ ગુરુગમ છે, બીજો કોઈ નથી. તો બાત રહી સુગુરુગમ કી. એટલે ગુરુ વિચારે છે કે શિષ્ય સમજે, વિચારે, સન્મુખ થાય તો અમે તો ગુરુગમ આપવા બેઠા જ છીએ. એ ગુરુગમ આ જ છે, બીજું કાંઈ નથી. પલ મેં પ્રગટે મુખ આગલશે, જબ સદગુરુ ચરણ સુપ્રેમ બસે. તો પલમાં જ પ્રગટી જાય એમ છે, સહેજ વારમાં જ થઈ જાય છે એમ છે. અહીંયા વાર લાગતી નથી. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે એમ માનીએ છીએ. 247-249મો પત્ર આપણે થોડા દિવસ પહેલાં યથાશક્તિ વિચારણા કરી, તો ત્યાં વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિમાં મૂકી દઈએ તે કેવા સદગુરુદેવ હોય? તો કે એ જ તો એમની મહત્તા છે, એ જ તો એમની બલિહારી છે. પલ મેં પ્રગટે મુખ આગળ છે, જબ સદગુરુ ચરણ સુપ્રેમ બસે. શરત ક્યાં છે? એક જ વસ્તુની છે, જો ને તો કે સદગુરુના ચરણ કમળ પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રેમ વસે. શું પ્રેમ બેસે? કેવો પ્રેમ માગે છે? જેવો ન કરતેવો. અને એ પણ સદગુરુના ચરણ પ્રત્યે માગે છે. તો સદગુરુદેવને તો કાંઈ જોઈતું નથી, તો એના પ્રત્યે પ્રેમ કરીને કરવાનું શું છે? તો કે જે વ્યક્તિને જે વસ્તુ ગમતી હોય તેને તે મેળવવા મથે જ મથે. એક સાધારણ વસ્તુમાં એવું છે, અનિત્ય પદાર્થ પ્રત્યે એવું છે. તો જ્યારે જીવને એમ લાગે કે રખડપાટ કરી છે, રજડપટ્ટી કરી છે, રોજડાથી વિશેષ રોજડું એવું હું પોતે રખડ્યો છું અને હવે મારે કલ્યાણ કરીએ જ છૂટકો છે, એવું જ્યારે ભાન થાય, ભાવ થાય, ત્યારે તે રજડપાટનો અંત આવે છે. અને નિષ્દિન નૈન મેં નિંદ ના આવે, નર તબહી નારાયણ પાવે. ત્યારે એવો ભાવ થાય અને એવા સદગુરુની શોધ થાય. સદગુરુ માનો કે મળ્યા કે પરમ કૃપાળુદેવ છે જ, ત્યાં શોધવા જવાના છે. તો એના પર એવો પ્રેમ કે પ્રતીતિ આવે છે. તો કે પહેલાં તો પ્રેમનું સ્વરૂપ જ સમજવું પડે. મને કદાચ એ જ ખબર નથી. એક તો સદગુરુ કોણ છે, એનું સ્વરૂપ શું છે એ ખબર પડતી નથી, અને બીજું પ્રેમ શું છે એ ખબર પડતી નથી. તો હું લાવું ક્યાંથી, કરું ક્યાંથી? તો જ્ઞાની પુરુષો, તત્વજ્ઞાનીઓ પ્રેમ વિશે ગમે તેટલી ચર્ચા કરે, છણાવટ કરે, પણ એ ઠીક લાગતું નથી. પ્રેમ ક્રિયાપદ છે, પ્રેમ કાંઈ નામ નથી, વિશેષણ નથી. એ કર્યો
થતાં થઈ જાય છે, કર્યો કરાતો નથી. એ શીખવાડવો પડતો નથી, એ સહજ છે. બધા કે કોઈ કે પ્રેમમાં પડે છે, પ્રેમમાં કોઈ પડતું નથી. પ્રેમથી કોઈ ઉપડતું હોય છે, પડવાનું છે જ નહીં, એનો ઉપાડ થાય છે. સદગુરુ ઉપાડી લે છે, ઊંચકી લે છે, તો કે ત્યાં ઉપડવાની વાત આવે છે, પડવાની વાત નથી. બીજા કોઈ પાશ્ચાત્ય વિદ્વાને કહ્યું છે કે બે જણ એકમેકને ટીકીને જોયા કરે એ પ્રેમ છે, એમ પૂછ્યું છે. એ પ્રેમ છે જ નહીં. સામાન્ય રીતે બધાએ તેને પ્રેમ માન્યો છે, તે પ્રેમ નથી. પ્રિયા હોય, પ્રિયતમા હોય, ગમે તે હોય, પતિ પત્ની હોય, તો તેને પ્રેમ કયો નથી. પ્રેમ કોને કહીએ છીએ? તે પરમાર્થથી બરોબર બેસે છે કે બંને કોઈ પણ બે પાત્ર, ગુરુ શિષ્ય હોય કે પતિ પત્ની હોય કે જે કેવું હોય તે. અહીંયા તો બે પરમ પાત્રોની વાત છે, એટલે ગુરુ શિષ્યના સંબંધની વાત છે. તો કે બંને એક જ દિશામાં સાથે જુએ છે, એક જ લક્ષ્યમાં સાથે જુએ છે, એ પ્રેમ છે. ગુરુને દેવ થવું છે, પરમાત્મા પદની ઝાંખી થઈ છે, પરમાત્મા થવાનું બાકી છે, એ પ્રોસેસ ચાલુ છે. સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ. સાધુ હોય, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, અરિહંત હોય, સહયોગી જીન હોય, સદેહે વિચરતા પુરુષ હોય, તો પણ હજુ સિદ્ધ થવાનું બાકી છે. તો કે તેનું લક્ષ્ય કે ધ્યેય કે ગોલ એક જ છે, અને તેવો જ લક્ષ્ય તેના જે શિષ્ય છે એવા આપણે અનુયાયી હોય એનો પણ એ જ છે. તો બંને એક જ લક્ષ્યને પહોંચી વળવા એક જ સામું જુએ છે, એક જ દિશામાં પ્રયત્ન કરે છે, તો એ પ્રેમ છે. બંનેનો અહંકાર ગળી ગયો હોય તો જ આવું થઈ શકે. ગુરુનો તો ગળી જ ગયો છે, સવાલ જ નથી. દેહાભિમાનને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. તો એનું મન જ્યાં જ્યાં જાય છે તેને સમાધિ જ છે. કોને? તો કે જેનું દેહાભિમાન ગળી ગયું છે અને જેણે પરમાત્મા તત્વને જાણી લીધું છે. એટલે એમને તો સવાલ નથી. તો સવાલ આવ્યો શિષ્યના પક્ષે કે એક જ દિશામાં જોનારા છીએ, તો હવે ગુરુ જે રીતે કરે છે એનો અહંકાર ગળી ગયો છે, તો મારે પણ મારું દેહાભિમાન દેહાધ્યાસ મુખ્ય જ છૂટકો છે. એટલે ત્યાં સદગુરુ ચરણ સુપ્રેમ બેસે બરોબર સમજાય છે, લાગે છે કે બંનેનું એક જ લક્ષ્ય અને બંને એકી સાથે જુએ છે અને બંનેનો અહંકાર ગળી ગયો છે. એ જ વસ્તુને આ જમાનામાં સાંપ્રત કાળમાં સુંદરમ નામના કવિ થઈ ગયા. સુંદરમે લખ્યું છે, પણ જાણે મીરાબાઈએ લખ્યું હોય, ગાયું હોય અને ભાવ્યું હોય તેવું મજાનું પદ છે. ઘણું લખ્યું છે સુંદરમે અને ઘણા પદો સુંદર છે. એમાંનું એક કે મેરે પિયા મેં કછું નહીં જાણું. ભગવાનને સંબોધીને જાણે મીરાબાઈ કહેતી હોય તેવું છે કે હું કંઈ જ જાણતી નથી, હું કંઈ જાણતો નથી, હું કંઈ જાણતી નથી. એટલે ગુરુ આવી તો ત્યાં જ આવી ગઈ. પછીનું પરિણામ છે મેં તો ચૂપ ચૂપ ચાહ રહી, મેં તો ચૂપ ચૂપ નાહ રહી, મેં તો પલ પલ બ્યાહ રહી, મેરે પિયા મેં કછું નહીં જાણું. એ ભગવાન, એ પરમ પ્રેમી, એ પરમ કૃપાળુ દેવ, હું કંઈ જાણતો નથી, જાણતી નથી, પણ હું તો ચૂપ 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 ગુપસુપ છૂપ છાનું છપનું છૂપી છૂપીને જે કહો તે ચૂપ ચૂપમાં બધું આવી ગયું. ચૂપકીદીથી તમને ચાહી રહી છું અને હું તમારા વચનોમાં અગર તો તમારો જે કંઈ બોધ છે એમાં નાહી રહ્યું છું. અને પછી પલ પલ બ્યા રહી અને પડે પડે સમય સમયે ક્ષણે ક્ષણે હું વિવાહિત થઈ જાઉં છું, વિવાહ કરી રહી છું, આપની સાથે લગ્ની લાગી છે એટલે કે લગ્ન કરી રહી છું. કેવું પદ છે, કેવો સુંદર ભાવ છે. તો કે ક્યારે થાય? આ સમય સમયની વાત છે, ક્ષણ ક્ષણની વાત છે. સદગુરુ પ્રત્યેનો પ્રેમ તે સદગુરુ પ્રત્યેનો પ્રેમ, અને એ પ્રેમ ન હોય તો કાંઈ થઈ શકતું નથી. એના પ્રત્યેનો પ્રેમ, એની ગંગા, એ મોટી વાત છે. એ પ્રેમ ગંગા અને જ્ઞાન ગંગામાં કોઈ ભેદ નથી. ફરીથી કહું છું, પહેલાં કહેવાઈ ગયું છે કે કામ રાગ અને સ્નેહ રાગ જ છે, પણ પ્રેમ શબ્દ આવ્યો છે તે જુદી જ વસ્તુ છે. એ શુદ્ધ છે, નિર્મળ છે, નિર્ભેળ છે. જ્યારે કોઈ હસે છે નિર્દોષ, નિર્મળ કે નિર્ભેળ, અહીંયા કામુકતા ભર્યું, પ્રસન્નતા ભર્યું, ખોટી ઉપલક સાંસારિક મમતા ભર્યું નહીં, એવું હાસ્યની વાત નથી. પણ ખરી પ્રસન્નતા છે, આત્માની પ્રસન્નતા છે, આત્માના આનંદપૂર્વકનું હાસ્ય છે. એમાં ખરેખર વિચારી જોવા જેવું છે કે કદી રાગ દ્વેષ હોતા નથી. એ નિર્દોષ છે, એ નિર્મળ છે, એમાં બીજો કોઈ જ ભાવ નથી. એ વખતે ત્યાં સંકલ્પ વિકલ્પ નથી, ગમા અણગમા નથી. એ હાસ્ય નિર્દોષ. તો એ પુરુષ કે આત્મા તો નિર્દોષ હોય જ, તો જ એવું હાસ્ય આવે. તો સદગુરુ એવા છે અને એના પ્રત્યેનો પ્રેમ છે તે આપણને મોક્ષે લઈ જશે. સદગુરુ પ્રત્યે પ્રેમ કહીએ એટલે એમની દેહયષ્ટિ પ્રત્યે પ્રેમ નથી, એમના અલૌકિક સ્વરૂપ પ્રત્યે પ્રેમ છે, એમના અલૌકિક જ્ઞાન પ્રત્યે પ્રેમ છે, એમની અલૌકિક ભગવત ભક્તિ પ્રત્યે પ્રેમ છે. એટલે કે તેમનું જે સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. કયું આત્મ સ્વરૂપ છે? તો કે સહજ આત્મ સ્વરૂપ છે.
એટલે કે પ્રેમ કરવો પડતો નથી એમ સહજ સ્વરૂપ છે, લાવવું પડતું નથી, એ તો આપણી પાસે પણ છે, એમની પાસે પણ છે. એટલે એવા પ્રેમમાં વસી જવાનું છે, ફરી જવાનું છે. તન સે મન સે ધન સે સબસે ગુરુદેવ કી આન સ્વાત્મ બસે. તનથી, મનથી, ધનથી, બધી રીતે મન, વચન, કાયા, અહીંયા વળી ધન લીધું એટલે લક્ષ્મી અને પછી પાછો આત્મા એટલે સબસે ગુરુદેવ કી આન સ્વાત્મ બસે. ગુરુદેવની આન એટલે આજ્ઞા. આન શાન માન દાન બધું બોલીએ છીએ, પણ શું અહીંયા આન એટલે બીજું કાંઈ નહીં પણ આજ્ઞા. એ ગુરુદેવની આજ્ઞા સ્વ આત્મ બસે, મારા આત્મામાં વસી જાય ત્યારે જ મેં પ્રેમ કર્યો કહેવાય. બોલવું સહેલું છે, ખરેખર સદગુરુ પ્રત્યે પ્રેમ હોય, કોઈનાય પ્રત્યે પ્રેમ હોય તો ઓળઘોળ થઈ જઈએ છીએ, વારી જઈએ છીએ. એનો એક એક બોલ, એની એક એક ચેષ્ટા, એની એક એક ક્રિયા, એની એક એક પ્રવૃત્તિ, એનો એક એક ભાવ પ્રગટ કરેલો હોય કે અપ્રગટ હોય તો પણ આપણે તેને ચાહીએ છીએ, વંદીએ છીએ, ઈચ્છીએ છીએ, તેના મય થઈ જાય છે. તો ભગવાન જેવો ભગવાન કે સદગુરુ તત્વમાં વસેલું છે, વહી રહ્યું છે પરમાત્મા તત્વ, એ જ્ઞાન ગંગા ચાલુ જ છે. તો એના પ્રત્યે પ્રેમ નહીં થાય તો કોના પ્રત્યે કરીશું? એના પ્રત્યે પ્રેમ ત્યારે જ થાય કે આજ્ઞામાં રહીએ, એનું કીધેલું માનીએ, એની કોઈ પણ ઈચ્છાને પ્રશંસવી. એટલે ઈચ્છા એટલે સદગુરુની ઈચ્છા કાંઈ નથી, સદગુરુની ઈચ્છા કહેતા સદગુરુની આજ્ઞા. એને જે કહેવું છે તે આમ કરવું એટલે આમ કરવું જ, આમ ન કરવું એટલે ન કરવું. તો એ સદગુરુની આજ્ઞા છે અને તેમાં ન્યોચ્છાવરી હોય તો કામ થાય છે, બાકી થતું નથી. એ સ્વ આત્મ બસે, અંગીભૂત કરી, દીક્ષા અંગીકાર કરી, આજ્ઞા અંગીભૂત કરી. તો અંગીકૃત શું છે? બોલી જઈએ અંગીકાર ને અંગીકૃત ને અંગીભૂત. તો કે અંગ ઉપર ઓઢાડી દીધું હોય, આખા અંગ ઉપર ઓઢી લીધું હોય તો આપણે કહીએ કે બરાબર ઓઢી લીધું છે. જરા ઓઢ્યું હોય તો એમ થાય કે થોડું ઓઢ્યું છે, અડધું ઓઢ્યું છે, માથા સુધી ઓઢ્યું, પગ સુધી ઓઢ્યું. અહીંયા અંગીભૂત આત્માના એક એક પ્રદેશે, આત્માના એક એક અંગે આજ્ઞાનું વહન. જે ગરમી, જેમ ઉષ્ણતા વહન કરે છે, એમાં તાંબુ વધારે વહન કરે, તો કે અહીંયા પણ એમ જ છે કે આત્મા છે અને એ ક્ષણે ક્ષણે પ્રસંગે કાર્ય એ જ વહન કરે છે, આજ્ઞા જ વહન કરે છે. તો સદગુરુ ચરણ સુપ્રેમ વસે. અને ખરેખર આપણને પ્રેમ કરતા તો આવડે જ છે, જ્યાં ત્યાં તો પ્રેમ કરેલો જ છે. સંસારના સંબંધોમાં કર્યો છે, દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે કર્યો છે. કેવી રીતે કર્યો છે? તો કે 12-13 પ્રકારે પ્રેમના સ્વરૂપ બતાવે છે. કે પહેલો પ્રેમ પ્રિયા કે પતિ પત્ની કે ક્યાંય પણ કર્યો હશે એ છે. જન્મતા વેદ કરીએ છીએ માતા પિતા પ્રત્યે તો ખરો જ, એ બાળકનો પહેલો પ્રેમ છે. પછી મોટા થયા પછીનો તો કે આવા સાંસારિક સંબંધોનો પ્રેમ છે તે. પછી 2માંથી 3 થાય છે તો સંતાન પોતાના કે બીજાના, તો એના પ્રત્યેનો જે પ્રેમ છે તે વાત્સલ્ય કહીએ છીએ. એટલે પહેલો પ્રેમ વાત્સલ્ય, પછી આ બીજો પ્રેમ વાત્સલ્ય, પછી ત્રીજો પ્રેમ તો કે દોસ્ત મિત્ર મંડળ થાય છે, એના વચ્ચેનો જે પ્રેમ છે એના પ્રત્યેનો છે એ દોસ્તી છે. ચોથો માલિક પ્રત્યેનો હોય છે, કોઈ પણ ફિલ્ડમાં બોસ પ્રત્યેનો જે પ્રેમ છે એ દાસ ભાવે કરીએ છીએ, તે પણ પ્રીતિ જ છે. 5મો દુખિયા જોઈને જે પ્રેમ આવી જાય છે તે પ્રેમનું નામ દયા છે, અથવા દયા છૂટે છે એનું નામ પ્રેમ છે. 6ઠું ગુણીજનો પ્રત્યે જે પ્રેમ આવે છે, આદર થાય છે, તે પ્રમોદ ભાવ છે, એ પણ પ્રેમ કીધેલો છે. 7મું દુષ્ટો પ્રત્યે, દુર્જનો પ્રત્યે કંઈ રાગ દ્વેષ કરવા નથી, પણ તટસ્થ કે મધ્યસ્થ રહી જઈએ છીએ કે મને શોભે નહીં, મારે કરવું નથી, સૌજન્યશીલ વ્યવહાર કરીએ છીએ, તો ત્યાં તે મધ્યસ્થતા છે, એ પણ પ્રેમનું જ બીજું નામ છે, અથવા તો મધ્યસ્થતાનું બીજું નામ પ્રેમ છે. 8મું વૃદ્ધજનો ઉપર, વડીલો પ્રત્યેનો જે પ્રેમ છે એ વિનય રૂપે દાખવીએ છીએ. કોઈને કોઈ રીતે વિનય, એમને કંઈ જોઈએ છે, વૃદ્ધોને કંઈક બોલવું છે, કહેવું છે, માગે છે, ઈચ્છા છે, જે કંઈ આપણે સંતોષીએ છીએ, વિનય વૈયાવજ કહીએ છીએ, એ તેમના પ્રત્યેનો પ્રેમ છે. 9મું કોઈ પણ પ્રભુ કે ગુરુ પ્રત્યેનો પ્રેમ છે તે ભક્તિ છે. આ ભક્તિની વાત તો હમણાં ઘણા દિવસથી ચાલે છે, તે એ પ્રેમ જ કહી દીધો છે. એ ગુરુ પ્રત્યેનો પ્રેમ છે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે. સર્વ જીવો પ્રત્યે આપણને જે ભાવ આવે છે કે સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય, તો એ મૈત્રી ભાવ છે. બધા સાથે મોક્ષે જાય એવો ભાવ છે, બધા સરખા લાગે છે. સર્વ વસ્તુ જળ ચેતન ગમે તે હોય પણ સમપણે પરિણમી જાય છે. ઉદાસીનતા છે, વૈરાગ્ય છે કે જળ હોય તોય ભલે ને ચેતન હોય તોય ભલે, આ દુનિયા છે ને વસ્તુ છે એ તો હોય, એના પ્રત્યે જે ઉપેક્ષા ઉદાસીનતા છે અને એના જ પરિણામે જે સમતા આવે છે એ પણ પ્રેમ છે. કે કોઈ વસ્તુ પ્રત્યે પક્ષપાત નથી, કોઈ વ્યક્તિ પ્રત્યે પક્ષપાત નહીં, પૂર્વગ્રહ નહીં, તો ત્યાં સમપરિણતિ સમતા એ પણ પ્રેમ છે. અને 12મું કે સમાજ પ્રત્યે
કોઈ પણ પ્રત્યે, સમષ્ટિ પ્રત્યે જે પ્રેમ છે એ સેવા છે, કે સમાજનું ઋણ છે, સમાજને આપવું જોઈએ, સમાજ માટે કરવું જોઈએ, સંઘની સાક્ષીએ કરવું જોઈએ. આ બધો સમાજ પ્રત્યેનો પ્રેમ છે, એને સેવા કહી છે. અને કેટલાક સમાજ સેવા કરે પણ છે. અને આ સૌથી છેલ્લું 13મું, જાણે કે 13મે ગુણસ્થાનકે લઈ જાય તેવું, તો કે સમષ્ટિમાં ભળી જાય છે. કોઈ વ્યક્તિ અને સમાજ, વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ રહેતો નથી અને એક લીન થઈ જાય છે, ઐક્યતા અનુભવે છે, અદ્વૈત અનુભવે છે, એક આત્મા અને એક જ પણે રહી જાય છે, તે પરમાત્મા અભેદ સ્વરૂપે. પછી બીજું કાંઈ આડું આવતું નથી. એક અને બીજું હોય તો ને, પોતે એક જ છે અને પોતે એકલો જાય છે, આવે છે ને સ્થિર થાય છે. પોતે ક્યાં રહે છે? પોતે એકલો જ છે. હું મારા આત્મા પ્રદેશમાં રહું છું, જેટલી જગ્યા રોકીને રહું છું, ક્ષેત્ર અપેક્ષા એ તેમાં રહું છું. આપ આપના માર્યો છો, ભગવાન મારે છે. તીર્થંકર દેવના મારીએ છે. સિદ્ધ થઈ ગયા તો સિદ્ધાલયમાં સિદ્ધાત્મા એમના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ સંભાળીને રહીએ છે. એમના જે કંઈ આત્મપ્રદેશો છે એમાં રહીએ છે. અને ભાવથી તો જ્ઞાનમાં ને પ્રેમમાં જ રહીએ છે, બીજે ક્યાંય રહેતા નથી. સિમંદર સ્વામી એમના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા, એમના આત્મપ્રદેશોમાં છે. મહાવીર સ્વામી એમના આત્મપ્રદેશોમાં હતા. કૃપાળુદેવ એમના આત્મપ્રદેશોમાં હતા. આપણે આપણા આત્મપ્રદેશોમાં છીએ. એક જ હોલમાં બધા બેઠેલા છીએ, પણ દરેક જીવ પોતાની જેટલી જગ્યા રોકે છે, ક્ષેત્ર અપેક્ષા થઈ, અવગાહના થઈ, અને પછી પોતાના આત્મપ્રદેશમાં રહીએ છીએ. બીજે રહેતો નથી. બીજે ફરી આવી શકે છે, જે તે ભાવ કરી નાખે છે, જે તે જગ્યાએ ફરી આવે છે, પરિભ્રમણ કરે છે, પણ હકીકતમાં તો પોતે પોતાનામાં જ છે. ગમે તેવા વિશાળ સમુદાય વચ્ચે વસતા હોઈએ, બેઠા હોઈએ, તો પણ આત્મા જેવા ભાવ કરવા હોય તેવા કરી શકે. જ્યાં રહ્યો છે ત્યાં જ રહીએ છે, બીજે ક્યાંય રહેતો નથી. તો વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચેનું જે જુદાઈ છે એ નીકળી જાય છે, એટલે ઐક્ય ભાવ આવે છે, અદ્વૈત ભાવ આવે છે. એટલે કે આત્મા પરમાત્મા તત્વ થઈને રહે છે, વચ્ચે બીજું કાંઈ આડું આવતું નથી. તો તનથી, મનથી, ધનથી, વચનથી, જે કયો તે કાયાથી, આત્માથી જેવા ભાવથી પડાય તેવા સર્વ ભાવથી સર્વકાળ રહેવા માટે પડી લેવાની વાત આવી. એવી ભગવાનની આજ્ઞા સ્વ આત્મ બસે. આન એટલે આજ્ઞા એમ વાત કરતા હતા. ઘણીવાર આજ્ઞા શબ્દ વિચાર્યો છે, ફરીથી એકવાર, કે આ સમંતાત સંસ્કૃતમાં એક શબ્દના પણ અર્થ થાય, એક અક્ષરના પણ અર્થ થાય. તો આ કહેતા સમંતાત, ચારે બાજુથી. અને જ્ઞા એટલે જ્ઞાપયતી પદાર્થાન, એટલે કે પદાર્થોને જણાવે છે. ચારે બાજુથી જે પદાર્થોને જણાવે છે તે આજ્ઞા. ભગવાનની એક આજ્ઞા સ્વીકારતા, માન્ય કરતા સમસ્ત પદાર્થોનું જ્ઞાન થઈ જાય, યાને કે કેવલ જ્ઞાન થઈ જાય. અને કેવલ જ્ઞાન થતાં પહેલાં આત્મજ્ઞાન થઈ જાય, એટલે તેનું નામ આજ્ઞા. બીજી રીતે આજ્ઞા શું? તો કે આ એટલે મર્યાદા. વસ્તુની જેવી મર્યાદા છે તેવી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી તેમ જાણવું કે જેનાથી થાય છે તેનું નામ આજ્ઞા. આત્મા દ્રવ્યથી આવો, ક્ષેત્રથી આવો, કાળથી આવો, ભાવથી આવો. શેના વડે જણાયું? કોઈક સત્પુરુષના વચનથી, કોઈક શાસ્ત્રના વચનથી, કોઈક બોધથી. તો જેના વડે જણાય છે, અને હજુ તો બોલવા પૂરતું છે, હજી તો ગાવા કહેવા પૂરતું છે, ખરેખર જણાવો તેનું નામ આજ્ઞા, કે જેનાથી જણાય છે. એટલે એવી કોઈક ભગવાનની આજ્ઞા હોય કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું. જે આજ્ઞાના જોરે કે બળે આપણે અંગીભૂત કરીએ તો આપણને આપણા સ્વભાવનું ભાન થઈ જાય, તો તે આજ્ઞા વસાવી કહેવાય. ઘરમાં વસ્તુ વસાવી ક્યારે કહેવાય છે? એ જ વસ્તુ આજ્ઞાને લાગુ પડે છે. કે વસ્તુ ગમી, લીધી, ખરીદી, મૂકી, વાપરી, ઘરમાં રાખી, પછી રાખીએ છીએ તો વસાવી કહેવાય. કંઈ લઈ આવીને આપી દેતા નથી કે તોડી ફોડી નાખતા નથી. તો વસવું એ જ વસ્તુ, તું જેમાં વસેલો છે તે આત્મા, અને એને ઓળખવાની વાત છે. કે જેથી સહજાત્મ સ્વરૂપને ભજાય અને પરદ્રવ્ય અને પરભાવ છે એના સ્વરૂપને માયાને આવરણ છે, માયાને કારણે આવરણ છે તે તજાય. ફરીથી સ્વરૂપને ભજાય અને માયા આવરણને તજાય. માયા આવરણ શું છે? તો કે પરદ્રવ્ય પરભાવનું ગ્રહણ કર્યા કરે છે તે છે. કેટલી સીધી સાદી વાત છે. એક વરસાદ એક જગ્યાએ થાય તો એક વરસાદથી કેટલી બધી વનસ્પતિ ઉગી નીકળે, અનંતા જીવોની ઉત્પત્તિ થઈ જાય એમ લાગે. તો પછી સત્પુરુષની એક આજ્ઞા અનંતકાળના પરિભ્રમણમાં ક્યારેય ઉઠાવી નહીં, અને ઉઠાવી તો યથાયોગ્ય ઉઠાવી નથી. તો હવે શું બાકી છે? તો કે હવે આ સાધન બાકી રહેતું હતું, પણ પરમ કૃપાળુદેવ મળ્યા તો હવે શું સાધન બાકી રહ્યું એ આ પદનું શીર્ષક. પણ હવે કોઈ સાધન બાકી રહ્યું નથી. આપણને મળી ગયા સદગુરુદેવ, અને તેમના પ્રત્યેની પ્રેમ આ રીતે વહેવડાવવાનો છે કે તેમને કીધેલું જે કાંઈ છે તે આજ્ઞા એટલે માન્ય કરવી, અને શિરોમાન્ય કરીએ. સમ્યક પ્રકારે પૂરી શ્રદ્ધાથી પરમ સ્નેહે ઉપાસી જઈએ, એટલે ભયો આપણું કલ્યાણ હી કલ્યાણ. તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહી પ્રેમ ગનો.
ત્યારે આપણા કારજ સિદ્ધ થાય છે. કારજ, કાર્યને કારજ કહીએ છીએ, આર્યને આરજ કહીએ તેમ. તો કે બધા જ મારા કાર્ય સિદ્ધ થઈ જાય. તો આપણે તો ઘણા બધા કામ લઈને આવ્યા છીએ, તો કયું કામ પૂરું કરશું ને કયું કામ પૂરું નહીં કરીએ? તો કે બીજા કામ તો આમેય પૂર્વભવોના બાકી રહે. એટલે તો આ બધા પૂછડા પાછા ભેગા થયા છે. એટલે કેટલાય જીવો સાથે સંબંધ ઋણાનુબંધ ચાલુ થયા. હવે જોઈતા નથી. એટલે હવે બધા સાથે આટોપવાનું કામ છે. તો એક જ રીતે આટોપી શકાય કે જે આત્માનો અનુભવ થાય, આત્માનો રસ, એટલે આત્માનું જ્ઞાન લઈએ તો થાય. એક એક વસ્તુની સાથે ફેંસલો લઈએ, એક એક વ્યક્તિની સાથે ફેંસલો લઈએ તો પાર આવે એમ નથી. કેટલાય જીવો સાથેના કેટલાય ઋણાનુબંધ હજુ બાકી હોય તો પાર કેવી રીતે આવે? તો કહે છે કે રસ અમૃત પાવહી પ્રેમ કરો. સત્પુરુષની આજ્ઞાના આધારે તે રસ અને તે અમૃતને પાઈને, એટલે કે મેળવીને, પીને પ્રેમ ઘનો, એ પ્રેમથી આ ચૈતન્ય ઘનને પણ પીવાઈ જશે, પવાઈ જશે, એટલે કે પ્રાપ્ત થઈ જશે. વહ સત્ય સુધા દર્શાવહિંગે ચતુરાંગુલ હે દૃગસે મિલહે રસદેવ નિરંજન કોપી વહી ગહી જોગ જુગો જુગ સોજી વહી. તે સત્ય છે. વહ સત્ય સુધા દર્શાવહિંગે. કયું સત્ય છે? કયું સત્ય? તો કે કેવી રીતે આત્મા પ્રાપ્ત થાય છે તે સત્ય છે. આત્માને કેવી રીતે પ્રાપ્ત કરવો, આત્માને કેવી રીતે પાસે હોવા છતાં જાણવો, ઓળખવો કે પામવો, તે સુધા દર્શાવેંગે. તો કે જે સત છે, આત્મા છે, અને દર્શાવેંગે એની વચ્ચે છે સુધા છે, એટલે કે અમૃત. સુષ્ઠુ ધીયતે પ્રિયતે, જેની સાથે સર્વોત્તમ રીતે રહી શકાય છે, સ્થિતિ કરી શકાય છે અને પી શકાય છે, તેનું નામ સુધા યાને કે અમૃત. તો કે એ સત્ય સુધા એટલે બીજું કાંઈ નહીં પણ આત્માના આનંદરૂપી, આત્માના અનુભવરૂપી રસ છે તે. એટલે કે આત્માના આનંદનો રસ, આત્માના આનંદનો અથવા તો અનુભવનું જે અમૃત છે તે, સાદી ભાષામાં અનુભવરૂપી અમૃત, તે મળી જશે. કેવી રીતે? દર્શાવહિંગે. કોણ દર્શાવશે? ચતુરાંગ લહે દૃગસે મિલહે. 4 આંગળ દૂર રહેલું છે. દૃગસે મિલહે. દૃગ એટલે નેત્ર, આંખ, અને એનાથી આંખથી 4 આંગળ દૂર રહેલી વાત છે. તો આંખ અને કાન, આંખ અને મોઢું, એ બંને વચ્ચે શાસ્ત્રીય ભાષા પ્રમાણે 4 આંગળનું અંતર છે. આપણી 4 આંગળી પણ નાની મોટી બધાની જાડી પાતળી હોય, તો શાસ્ત્રીયમાં જે કંઈ અંગુલનું કહ્યું છે તે રીતે 4 આંગળ કીધેલા છે. એટલે આપણે સમજીએ કે આ આંખથી વાત આવી, તે જોવાની વાત આવી, મિથ્યા દૃષ્ટિ અને સમ્યક દૃષ્ટિ. એટલે આંખની વાત, દૃષ્ટિની વાત, અને સાથે સાથે પીવાની વાત, ચાખવાની વાત આવી, અનુભવવાની વાત આવી, તે આત્માના આનંદની વાત આવી. એટલે બંને વચ્ચે 4 જ આંગળનો ફેર છે. ઘણીવાર ENT સ્પેશિયાલિસ્ટ પણ કહેતા જ હોય છે કે આ નસ કપાઈ જાય તો, કેમ કે આંખ, કાન, ગળું એ બધાની નસ કેટલીક સરખી છે અથવા તો કેટલીક એકબીજા સાથે બહુ જ સૂક્ષ્મ રીતે કનેક્ટેડ છે. એટલા માટે કદાચ કપાઈ જાય, કદાચ છેદાઈ ભેદાઈ જાય, કદાચ નુકસાન થઈ જાય, એમ પણ કહેતા હોય છે. એના ડેન્જર્સ જે હોય છે તે બતાવી દેતા હોય છે. અને કેટલીક વખતે આપણને એમ થાય કે જો છેદાઈ ભેદાઈ જવાની હોય તો હે ડૉક્ટર ભાઈ આપ ભણ્યા શું? તો એ જ તો ભણવાનું હતું. હે સર્જન સાહેબો આપ ભણ્યા શું? એમ પણ કહેવાનું મન થાય કે એ જુદું છે, જુદી જ છે. દરેક નસ જુદી છે તો ખરી જ, રક્તવાહિની વગેરે તો એ ઝીણી છે, પાતળી છે, પણ એ જ તો ભણ્યા છે, એ જ તો શિક્ષણ લીધું છે કે કપાઈ જવી ન જોઈએ. એટલે એમ જેમ આપણે કહીએ છીએ તેવી રીતે અહીંયા પણ એ જ વાત છે કે આંખ, કાન, નાકનું બધું જે અંદર સરખું છે. આંખની અને કાનની વાત આવી, આંખની અને ગળાની વાત આવી, એટલે મોઢાની વાત આવી, કે બંને વચ્ચે 4 આંગળનું અંતર છે. એટલે ચતુર અંગુલ એટલે 4 આંગળી જેટલું જ અંતર છે, અને એ મળી જશે. બીજી રીતે આ શબ્દનો અર્થ કર્યો છે કે ચતુર એટલે શાણા ડાયા, શાણા પુરુષો, પામેલા પુરુષો, આત્મજ્ઞાની પુરુષો, સત્પુરુષ કે સદગુરુ. અને એ અંગુલ, એ જ્યાં અંગુલી નિર્દેશ આમ કરે છે, એની ચીંધેલા રાહે આપણે ચાલ્યા જશું તો આપણને સમ્યક દર્શન થઈ જશે, આત્મજ્ઞાન થઈ જશે. એ વધારે સમજાય છે. અને જ્યારે પ્રભુ શ્રીજીએ કૃપાળુદેવને આ અર્થ પૂછ્યો હતો ત્યારે કૃપાળુદેવે કહ્યું કે અમે બીજ વાવ્યું છે, કોતરશો નહીં, આગળ ઉપર સમજાશે. ત્યારે આ શબ્દનો આ જ શબ્દ પ્રયોગ છે, આ જ પદ છે, એનો અર્થ કયો નથી. એટલે આમ જુઓ તો આપણને કહેવાનો અધિકાર નથી, પણ કૃપાળુદેવે એમ કહી દીધું કે સમય જતાં, આગળ જતાં ઉપર સમજાશે. અને અત્યારે જે બીજ વાવ્યું છે એટલે શું? બીજ જ્ઞાન વાવ્યું છે, બીજ જ્ઞાન આપી દીધું છે. દેરાસરજીમાં જ્યાં કીધેલું છે ત્યાં લખેલું છે, એવી રીતે કીધેલું છે, મૂકેલું છે, નોંધાયેલું છે કે આ કોતરશો નહીં. અને પછી પત્ર સ્વરૂપે પણ મૂક્યું છે. એટલે કોતરી નાખતા નહીં, બી તો વાવ્યું છે, અને પછી તમને આગળ ઉપર સમજાશે. એ જ વસ્તુ
બ્રહ્મચારીજીએ પછી કૃપા કરીને કીધું કે બધા આમ કહેશે તો કોઈ જીવો સમજી શકશે નહીં, એટલે જે યથાશક્તિ યથામતિ પોતાની વિચારણા માટે પણ જે વિચાર્યું છે તે કહું છું એમ કરીને એમણે અર્થ કર્યો છે. એટલે 4 આંગળથી જે કંઈ જ્ઞાની પુરુષોએ બતાવ્યું છે એ અંગુલી નિર્દેશ એટલે આજ્ઞા પ્રમાણે જતા રહીએ, ચાલ્યા જઈએ તો આપણને પણ સમ્યક દર્શન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને અહીંયા મર્મ શું છે કે એમ જ્યારે થાય છે ત્યારે ખરેખર મુખમાંથી રસ ઝરવા માંડે છે. જે અનાહત નાદમાં 5મા નાદમાં પ્રવેશ થાય છે ત્યારે કાનમાં તો જે અવાજ આવતો હોય તે આવે, જે વીણાનું સંગીત સિતારનું સંગીત સંભળાય તે સંભળાય, પણ પોતાના મુખમાંથી અને આમ જુઓ તો બ્રહ્મરંધ્ર જે 10મું દ્વાર કહ્યું છે માથામાં તે ત્યાંથી આપણને રસ ટપકવા માંડે છે. તેથી જીવને એમ થાય છે કે હવે એટલે કે આત્માનો આનંદ જ એવો આવી જાય છે, અનુભવ જ એવો થઈ જાય છે કે એમાં પૂછવા જવું પડતું નથી, પૃથક્કરણ વિશ્લેષણને અવકાશ નથી. આ તો પાછળથી કે આગળથી આપણે આ પ્રમાણે વિચારણા કરી શકીએ છીએ. રસદેવ નિરંજન કોપી વહી ગહી જોગ જુગો જુગ સોજી વહી. હવે નિરંજન દેવ શું છે તો કે સિદ્ધ પરમાત્માનું કે કોઈ પણ ભગવાનનું વિશેષણ આપણે નિરંજન કહીએ છીએ. નિરંજન જેને કર્મ કશાય કાલીમાં હવે આંજી શકતા નથી તેનું નામ નિરંજન. તો નિરંજન દેવ કહેતા શુદ્ધાત્મ દેવ. અત્યારે તો આપણે સદેહ છીએ, તો આપણો જે શુદ્ધાત્મ તત્વ છે, શુદ્ધાત્મા દેવ છે, આત્મા જેવો કોઈ દેવ નથી. એટલે કૃપાળદેવનું જ વચન છે, નિરંજન દેવ કહેતા બીજો કોઈ નહીં, પોતે જ માયલો જ પોતાનો શુદ્ધાત્મ જે અંદર રહેલું છે તે એને એ રસ પીવડાવે છે. એટલે કે એમાંથી એ રસ પી જાય છે. રસદેવ નિરંજન કોપી વહી એટલે કે પોતાના આત્મામાંથી રસ ટપકે છે અને પોતાનો જ આત્મા એને પીવે છે. ગહી જોગ જુગો જુગ સોજી વહી. અહીંયા જ્ઞાનીનો જોગ લઈને ગહી જોગ એટલે ગહી એટલે લહી લાવો લે છે તેમ, તો કે જોગને લઈ લ્યો. જોગ કોનો છે? સદગુરુનો, સત્પુરુષનો. પરમ કૃપાળદેવ પદ લખી રહ્યા છે આપણા માટે, તો એમનો જોગ છે જ એ વખતે તો વિદ્યમાન છે પાછા. તો કે ગહી જોગ એટલે સત્પુરુષનો, કૃપાળદેવનો, જ્ઞાનીનો જોગ લઈને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. તો પરમાત્માની પ્રાપ્તિ જ્ઞાનીના સદગુરુના જોગે થશે. એટલે ગહી જોગ જુગો જુગ સો જીવહી. એ ગુરુ એ જ્ઞાની યુગો યુગો સુધી જીવશે અને એના આધારે તમે પણ યુગો યુગ જીવશો. કેમ કે આત્મા તો અજર અમર અવિનાશી છે. સતની પ્રાપ્તિ થઈ ગઈ તો પછી એ પણ જ્ઞાની થશે. આ મોક્ષના માર્ગમાં જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બંનેની પ્રવૃત્તિ ઘટે છે એવો કૃપાળુદેવનો એક પત્ર છે કે મોક્ષના માર્ગમાં જ્ઞાની પણ છે અને જ્ઞાનીના આશ્રિત પણ છે. એટલે પરમાત્માય છે, પરમાત્માને ભજનારા જ્ઞાની ભક્તો પણ છે અને એ જ્ઞાનીના આશ્રિત પણ છે. એટલે એમાં આપણે બધા આવી ગયા. ઉપનિષદનો એક જ વાક્યમાં સાર કેવું હોય, વેદાંતનો એક જ વાક્યમાં સાર કેવું હોય, અહીંયા ઉપનિષદની વાત લઈએ છીએ તો રસો વૈસહ, રસ તો તે જ છે. સાહિત્યના નવરસ હોય પણ મુખ્ય રસ તો આત્માનો રસ છે તે જ છે. અને ત્યાં આત્મા શબ્દ નથી મૂક્યો, ત્યાં શાંત રસ મૂક્યો છે. જે શાંત સુધારસ નામે 12 ભાવના જ્ઞાની પુરુષોએ લખી છે. તો કે શાંત રસ એ શાંત સુધારસ છે, એ આત્માનો છે, સ્વાભાવિક છે, બીજેથી ક્યાંયથી આવતો નથી અને તે લેવાની વાત છે અને તે રસની પ્રાપ્તિ કરવાની છે. અહીંયા પણ તે જ રસની વાત મૂકી છે. જ્ઞાનસારમાં યશો વિજયજી મહારાજ મૂકે છે, ઘણું કરીને તૃપ્તિ અષ્ટક હશે કે ન યત્ર સુખમ ન તત્ર દુઃખમ ન ચિંતા ન રાગ ન દ્વેષ ન ઈચ્છા રસઃ સહ શાંત કથિત મુનિન્દ્રૈ. મુનિરાજો મુનિન્દ્ર ભગવંતોએ પણ આને રસ કીધો છે, શાંત રસ કીધો છે. સર્વેષુ ભાવેષુ સમપ્રમાણ. બધા જ ભાવમાં સમતા છે. જગતના સર્વ ભાવોમાં વિચારવા જેવું છે, સર્વ જીવોમાં નથી, જગતના સર્વ ભાવોમાં સમદૃષ્ટિ એનું નામ છે શાંત રસ. એટલે જે હમણાં આપણે 13 પ્રકારે પ્રેમનું સ્વરૂપ વિચાર્યું હતું એ જ આવ્યું કે તેને જ કીધેલું છે. અને તે જ અજ્ઞાનસારવાળો, તૃપ્તિ અષ્ટકવાળો કયો કે અનુભવ અષ્ટકવાળો કયો કે કોઈ પણ રસ, આત્માનો રસ એક સરખો જ છે. ચોથા ગુણસ્થાનકે રહેલા સમ્યક દૃષ્ટિ અને આત્મા અનુભવી ચૂકેલા કેવળ જ્ઞાની ભગવાન એ બંનેના આત્માનુભવમાં કોઈ ભેદ નથી. ચોથા અને 13મા ગુણસ્થાનક વર્તી આત્માના અનુભવ એક સરખો જ છે. જે ફરક છે તે જ્ઞાનની તારતમ્યતાને કારણે છે, કેમ કે કેટલાક કશાયનો ક્ષય કરવાનો હજી બાકી છે. એટલે ચોથો ગુણસ્થાનક વર્તી જીવ નાનો ખરો, 13મા ગુણસ્થાન કરતાં નાનો, 4 કરતાં 13 વધારે જ છે, એની ના નથી, પણ
અનુભવની દશા હોય છે, કક્ષા હોય છે, ત્યારે એક સરખી છે. બંનેનો અનુભવનો સ્વાદ એક સરખો જ છે. નાનો સાકર ખાઈને મોટો સાકર ખાય તો કાંઈ ફેર હોય? બંનેનો સ્વાદ તો એક સરખો જ છે, કહેતા આવડે કે નહીં, પણ બંનેનો સ્વાદ એક સરખો જ આવે તો આત્માનો અનુભવ તો એક સરખો જ છે. એ રસની પણ આપણે ભાવના કરીએ છીએ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દિએ. ફરી પાછો પ્રેમ પ્રેમ અને પ્રેમ કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે. પર એટલે ઉત્કૃષ્ટ પ્રેમ, સુપ્રીમ, સર્વોત્કૃષ્ટ પ્રેમ, અનન્ય પ્રેમ, બીજા કોઈ ઉપર નહીં એટલો પ્રેમ ભગવાન પ્રત્યે આવે. અહીંયા પ્રભુ છે એટલે મને તો કહેવાનું મન થાય કે ગુરુ છે જ છે. પ્રભુ છે કે જેને પ્રભુતા પ્રાપ્ત થઈ ગઈ, ઐશ્વર્ય પ્રાપ્ત થઈ ગયું, એટલે સદગુરુ કે જેની પાસે જ્ઞાન અને ઐશ્વર્ય બધું જ છે, તો તેના પ્રત્યેનો પ્રેમ છે જે સબ આગમ ભેદ સૂર બસે. એના પ્રત્યેનો પ્રેમ થતાં આપણને સર્વશાસ્ત્રોનું રહસ્ય ઉકલી જાય છે, વાંચવા જવા પડતા નથી, એનો સાર આવીને આપણા ખોળામાં બેસી જાય છે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, એ જ કેવલ જ્ઞાનનો બીજ છે અને એ જ આત્મજ્ઞાન છે. નિજ કો અનુભવ બતલાઈ દે, એ જ આપણને અનુભવ પ્રત્યે લઈ જાય છે, આત્માનો અનુભવ કરી દે છે. કેમ કે એવા સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અન્ય સ્વચન ટળે અને સહજે આત્મબોધ થાય. એટલે આપણને એની ચેષ્ટામાં વૃત્તિની વાત આવી. જ્ઞાની પુરુષ શું કરે છે તો કે અનુભવી છે, એટલે આત્મ ઉપયોગમાં જ રહે છે. અંતમાં ખપી જવું પ્રેમમાં તારા સમર્પણ અમે કહીએ, સફર તારી ગલીમાં તે શહેનશાહી અમે કહીએ, રહેવું ચિંતવને તાર્યા પરાભક્તિ અમે કહીએ, ગુલામી કાયમી તારી સનમનો રાહ એ કહીએ, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન સજાતું સ્વરૂપ પરમ ગુરુ.